મતદાન કર્યા બાદના જે સીધા તસવીરો જે છે તે જોવા મળી રહી છે, એટલે કે તેમણે તેમના મતાધિકારનો ઉપયોગ જે છે તે કર્યો છે અને મતદાન કર્યા બાદ તેઓ મતદાન મથકમાંથી બહાર આવતા નજરે પડી રહ્યા છે। એ જ દર્શાવે છે। મહત્વનું એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જ્ઞાનીબેન મતદાન કરવા આવ્યા છે, તેમની સાથે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્ઞાનીબેન ફરી એકવાર અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે, શું કહેશો? હા, જ્ઞાનીબેન અહીંયાથી અહીંયાની જન્મભૂમિ છે, એટલે જ્ઞાનીબેન અહીંયા જ એમની જન્મભૂમિમાં મતદાન કરવા આવ્યા, અહીંયા જ કરે છે આ શાળામાં। તમે મતદાન કર્યું કે કેમ? ના, હવે બાકી છે, હવે કરવાનું જ છે। પછી તો અત્યારે હાલ જ્ઞાનીબેન અહીંયા પહોંચ્યા બાદ તમામ લોકો જે છે તે પણ અહીંયા આવ્યા છે, તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો સીધા તમને મતદાન મથકની બહાર જ્ઞાનીબેન મતદાન કરીને આવ્યા હતા, વૃદ્ધ માતાજી સાથે તેઓ તેમને મળ્યા હતા, તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના માથે હાથ ફેરવીને તેમને આશીર્વાદ લીધા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ જો મતદાન મથક કેન્દ્રની બહારના દ્રશ્યો છે કે જ્યાં લોકો અત્યારે હાલ એક ઉત્સાહપૂર્વક તેમની સાથે વાર્તાલાપ કરતા પણ નજરે પડી રહ્યા છે। મહત્વનું એ છે કે અહીંયા જે ઉપસ્થિત મતદારો જે છે તે મતદારોને પણ મળતા જે છે તે નજરે પડી રહ્યા છે। આ જનતા પ્રત્યેનો લગાવ જે છે તે પણ આ મતદાન બાદની જે વાર્તાલાપની અંદર જોવા મળી રહ્યો છે। આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે એજન્ટો બેઠા છે, એજન્ટોને તેઓ મળવા જઈ રહ્યા છે, તેમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે કે કેટલા ટકા સુધીનું મતદાન સમગ્ર ગામમાં છે। બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર ગુજરાતની અંદર 26 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખના પ્લસથી લોકસભામાં જીતવા માંગતા હતા। એ ટાઈમે પણ મતદારોએ, બનાસકાંઠાના મતદારોએ એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને અને વર્તમાન જે ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ લોકોના કામો કરવામાં ઓણા ઉતર્યા છે। એમનો જે એજન્ડા હતો એમાં ક્યાંક ને ક્યાંક ઓણા ઉતર્યા છે ને એના કારણે લોકસભામાં પણ આશીર્વાદ આપ્યા હતા અને આ પેટા ચૂંટણીમાં અહીંયા પુનરાવર્તન કરીને કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં હેટ્રિક મારશે અને કોંગ્રેસના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે। આ મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબીલ ને ગુલાલના જશ્નના ભાગીદાર એ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો છે। ટકાવારી જે પ્રમાણે મતદાનની છે અત્યારે લગભગ 24% ઉપર મતદાન જતું રહ્યું છે, શું લાગે છે મતદાન હજી વધશે અને વધશે તો ક્યાં તરફ ફાયદો? સારું મતદાન સવારથી કરીને જ મોટા ભાગના બૂથોની મેં મુલાકાત લીધી, ત્યાં લાંબી લાઈનો હતી। 25% જે ઓલ ઓવર મતદાન છે પણ એ અત્યારના સમય સુધી ખૂબ સારું કહેવાય। જે જાતિ સમીકરણના આધારે પણ પોતપોતે ઉમેદવારો પૂરા પ્રમાણમાં મતદાન થાય એવા એમના ઠેકેદારોના બધાના પ્રયાસો રહેશે। એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે 80%ની આસપાસ એ ઓલ ઓવર મતદાન થશે એવી મારી એક ગણતરી અને માહોલ જોતા અને જે પરંપરા રહી છે કે સામાન્ય ચૂંટણીમાં પણ 75% જેટલું મતદાન કાયમી રહેતું તો 65% મતદાન આ વખતે વધશે એવું મને પોતાને લાગે। સવારમાં શનિસેડા હોય, અસાણા હોય, આવા 3-4 ગામોની અંદર ઈવીએમ મશીન છે એની ખરાબીના કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેટ કરવો પડ્યો। એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે, પણ એ ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે ને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે। બેન, બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું ક્યાંય આપણે લાગી રહ્યું છે? એ બધું જ્યાં રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી, માત્ર પૈસા, સામ દામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ પેલામાં આવી ગઈ છે વર્તનમાં, અને વર્તનમાં ને હવે પછી તો હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું, જૂઠું બોલવાનું, લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો કરવાના, યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના આ એજન્ડા એમનો આજનો નથી, કાયમી રહ્યો છે। પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે ને આ વખતે પણ રહેશે। ક્યાંથી ફરિયાદ કરી છે? બૂથ કેપ્ચરિંગ કે બીજી કોઈ ફરિયાદ આપને? એવું થાય એવું એટલા અમે અસક્ષમ નથી, અમે અમારા બૂથો ઉપર લડવા માટે તૈયાર છીએ।
અમારી જે કાર્યકરો બધા ઈમાનદારીથી મતદાન કરી રહ્યા છે અને કોઈ બૂથ કેપ્ચિંગ કરે એટલું બધું અમે પણ કમ નથી એમ. થેન્ક યુ. એકદમ પૂરા મૂડમાં આઈ એમ વિન. જીત અમારી થવાની છે અને આપ સૌ મીડિયાનો આભાર. બેન, તમે કીધું કે મતદાનની ટકાવારી વધશે, તો કોને ફાયદો કરશે? હા, જે મતદાન થયા પછી એનાલિસિસ થયા પછી ખબર પડશે, પણ ઊંચું જેટલું મતદાન થાય એનો ફાયદો અમને થશે. બેન, આપણે આક્ષેપ પણ કર્યા છે કે મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે, શું કહેશો આ મુદ્દે? હા, મશીનરીનો દુરુપયોગના એક પેટા ચૂંટણી માટેને કાયમી રહ્યો છે, એટલે એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવે અને ખેલદિલીપૂર્વક કામના હિસાબે વોટ માગે એવી હું એમની પાસે અપેક્ષા. ભાજપ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે, એ મુદ્દે તમારું શું કહેવું છે? સવાલ ઉઠાવ્યા છે. ભાજપે તમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, શું કહેશો? અત્યાર સુધી મેં કહ્યું એ પ્રમાણે દબાવવાની, ડરાવવાની, ખોટી લાગવગો કરવાની, કામો માટેના ખોટા વાયદા આપવાના આ જે એમની પ્રણાલિકા છે એ ક્યાંક ને ક્યાંક એમની બોખલાહટ અને આજ 5 વાગ્યા પછી કોઈનો ફોન પણ ઉપાડવાના નથી અમને ખબર છે, પણ જે એમને જ્યાં ગામડામાં જઈને વાયદા આપ્યા હોય પૂરા કરે. મતદાનના આગલા દિવસ સુધી કે આજે ચોક્કસથી તો જે આક્ષેપો કર્યા છે, પ્રતિ આક્ષેપો કર્યા છે, તેને લઈને વાત કરી છે, પરંતુ સાંજે ખબર પડશે કે મતદાનના આંકડા શું આવે છે અને કોના તરફી ઝુકાવ રહ્યો છે, તે પ્રકારની વાત તેમણે કહી હતી. કેમેરા પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી.